કે અનેક જગ્યાઓ પર ઉજવણી જોવા મળી રહી છે। એકમાત્ર એવી નગરપાલિકા સલાયા કે જેમાં ભાજપ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ જતી જોવા મળી છે। વડોદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં જીતનું જશ્ન મનાવતું ભારતીય જનતા પાર્ટી જોવા મળી રહી છે, તો આ સાથે જ કોંગ્રેસ માટે જે સ્થિતિ છે તે કપરી જોવા મળી રહી છે। અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું દબદબો જોવા મળી રહ્યો છે। સવારે 9 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારથી જે ટ્રેન્ડ આવી રહ્યા હતા તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જોવા મળી રહ્યા હતા। તો આ સાથે જ નગરપાલિકાની 1912માંથી 1300થી વધુ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। મોટા ભાગની નગરપાલિકા માટે કહી શકાય કે કોંગ્રેસનું જે પ્રદર્શન છે તે નબળું જોવા મળી રહ્યું છે। કોંગ્રેસનું પ્રદર્શન નબળું, મૌધા પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે કે સલાયામાં ભારતીય જનતા પાર્ટીનું રકાસ નીકળ્યું છે। કુતિયાણા અને રાણાવાવમાં કાંધલ જાડેજાનો દબદબો યથાવત જોવા મળ્યો છે। કુતિયાણા બેઠક કે જે ઘણી ચર્ચામાં જોવા મળી હતી, ત્યારે કુતિયાણા અને રાણાવાવમાં કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીની જીત થઈ છે। 55 નગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ જે છે તે સત્તા પર આવશે। સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવશે। 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 જે બેઠકો છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે કે 13 બેઠકો જે છે તે આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, એટલે કે સત્તા પર કોંગ્રેસ આવશે। જ્યારે સલાયા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી માટે મોટી હાર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ ગઈ છે। ભાજપની સલાયા નગરપાલિકામાં કારમી હાર થઈ છે। સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ જે છે તે સત્તા પર આવશે। સલાયા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 13 જેટલી બેઠકો પર જીત મેળવી છે। 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 જેટલી બેઠકો કોંગ્રેસના ફાળે છે, 13 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા નારણ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। નારણ, સલાયા નગરપાલિકા એકમાત્ર એવી બેઠક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી માટે આ મોટી હાર, તો સાથે કોંગ્રેસ સત્તા બનાવશે। આમ આદમી પાર્ટીએ 13 બેઠકો પર જીત મેળવી છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો સલાયા નગરપાલિકાની વાત કરવામાં આવે તો સલાયા નગરપાલિકામાં 7 વોર્ડ આવેલા હતા, જેમાં 28 બેઠક ઉપર આજ મતગણતરીનો હતું, ત્યારે વાત કરવામાં આવે તો 15 સીટ છે જે કોંગ્રેસ જીતી હતી અને 13 સીટ છે એ આમ આદમી પાર્ટી જીતી હતી। અને વાત કરવામાં આવે તો ભાજપની એક પણ સીટ ત્યાં ટૂંકમાં ખુલી નથી। તો વાત કરવામાં આવે તો અહીંયા છે જે કોંગ્રેસની સીટ દબદબો બનશે અને કોંગ્રેસના જ સત્તા બની રહેશે, તે હાલ બની શક્યું છે। જી જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય કે આ એક મોટી હાર ગણી શકાય સલાયા પર, ખાસ કરી અને લોકોનું શું કહેવું છે જે રીતે અહીંયા કોંગ્રેસ સત્તા બનાવતી જોવા મળી રહી છે, આમ આદમી પાર્ટીએ 13 બેઠકો પર જીત મેળવી છે, લોકોનું શું કહેવું છે? જી, વાત કરવામાં આવે તો ગઈ ટર્મની વાત કરીએ ને તો ગઈ ટર્મમાં પણ 4 સીટ જ ખાલી ભાજપની આવી હતી અને જે બીજી છે કોંગ્રેસની સત્તા ત્યાં બની હતી અને ફરી રિપીટ પાછી કોંગ્રેસની સત્તા આજે છે 15 જે સભ્ય છે તે ચૂંટાઈ અને હાલ તેની સત્તા મળી ચૂકી છે। જી જી બિલકુલ, તો આ સાથે નારાયણ, આ વખતે કયા કયા એવા મહત્વના મુદ્દા રહ્યા સલાયા બેઠક પર જે રીતે આખું પરિવર્તન જોવા મળ્યું છે ત્યારે? જી, વાત કરવામાં આવે તો સલાયાની વાત કરવામાં આવે તો ત્યાં સાફ સફાઈ અને ગટરનો પ્રશ્ન છે અને વાત કરવામાં આવે તો ત્યાં પાણીનો ખૂબ જ મોટો સમસ્યા છે। તો હાલ જે છે એ પબ્લિક ટૂંકમાં જોઈ અને સરખું વોટિંગ કરી અને કોંગ્રેસને જીતાડી ચૂકી છે। જી જી આભાર નારણ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો સલાયા નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર આવશે। સલાયા વોર્ડ નંબર 1, 2 અને 3માં આપના 4 ઉમેદવારોની જીત થઈ છે, જ્યારે વોર્ડ નંબર 4માં કોંગ્રેસના 3 ઉમેદવારોની જીત થઈ છે, તેમજ 1માં આપના ઉમેદવારની જીત